કે શિવ અને શક્તિના સંવાદથી જે ઉત્પન્ન થયું એ સ્વર વિજ્ઞાન છે. અને આમ જે તમે વાત કરી શરૂઆતમાં કે ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, એમાં શિવ અને શક્તિ જીવન સારી રીતે જીવવા માટે, જીવનની તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે નું જો કોઈ શાસ્ત્ર હોય, હું એને બ્રહ્માસ્ત્ર કહું છું, તો એ સ્વર વિજ્ઞાન છે. નાડી છે. આપણે સાંભળ્યું છે કે આપણા શાસ્ત્રોમાં વેદમાં લખેલું છે યથા પિંડે તથા બ્રહ્માંડે, એમ કે જે બહાર દુનિયામાં જે છે, બ્રહ્માંડમાં જે, એ બધું તમારી એ જ એવું જ એક બ્રહ્માંડ તમારી અંદર પણ છે. આ તો થઈ ગઈ સ્વર વિજ્ઞાનની ઉપર છેલ્લી વાત, કે જે ખરેખર આમ સામાન્ય માણસના પલ્લે ના પડે. ગુજરાતી ભાષામાં કહું તો કે ચંદ્ર નાડી એક્ટિવ છે તો એની બોડી ઉપર કે બિહેવિયરમાં કેવા પ્રકારની ઇમ્પેક્ટ આવે છે, અથવા તો સૂર્ય નાડી એક્ટિવ છે તો એની બિહેવિયર, જે શુભ કાર્યો છે, સૌમ્ય કાર્યો છે, એ બધા જ, માનો કે મકાનમાં પ્રવેશ કરવો છે, લગ્ન કરવા છે, ફેરા ફરવા છે, કોઈ દસ્તાવેજ સાઇન કરી રહ્યા છો તમે, એટલે આ એક પ્રકારના ફિઝિક્સના નિયમ જો કે બે જે સમાન ધ્રુવો છે એ બંને એકબીજાને અપા કરશે, ત્યારે જ તાલમેલ બેસે. ડેફિનેટલી. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અંતરંગના અતરંગ પોડકાસ્ટની અંદર. આજે આપણે એક એવા વિજ્ઞાન વિશે વાત કરવાની છે જે જાણ્યા પછી આમ તો ખૂબ નાનું લાગે, પણ રોજબરોજના જીવનમાં અને ખાસ કરીને આપણા સ્વાસ્થ્ય પર એની ખૂબ મોટી ઇમ્પેક્ટ છે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી મનોજભાઈ મેહુવા, જે એક જાણીતા એસ્ટ્રોલોજર, ન્યુમેરોલોજિસ્ટ અને હવે સ્વર વિજ્ઞાનના એક્સપર્ટ છે. આજે આપણે વાત કરવાની છે સ્વર વિજ્ઞાન વિશે. તો સાહેબ, સૌથી પહેલા શરૂઆત કરીએ કે આમ તો જો કે આજની જનરેશન જે છે એને હું એઆઈ જનરેશન નામ આપું છું, એટલે સાહજિક રીતે મેં પણ એઆઈ ને સૌથી પહેલા એક પ્રશ્ન પૂછ્યો, અને ખરેખર એ પ્રશ્ન આપણે પણ જાણવા જેવો છે કે એઆઈ કેટલી સાચી માહિતી આપે છે. તો એઆઈ જે મને માહિતી આપી એના વિશે આપણે વાત કરીએ અને પછી જઈએ સાહેબ પાસે અને જાણીએ કે ખરેખર સ્વર વિજ્ઞાન જે એઆઈ કહે છે એ છે કે સ્વર વિજ્ઞાન કંઈક જુદું છે. એઆઈ નું કહેવું એમ છે કે સ્વર વિજ્ઞાન એ ભાષા વિજ્ઞાન એક મહત્વપૂર્ણ શાખા છે જે ધ્વનિ અને ધ્વનિ પ્રણાલીનો અભ્યાસ કરે છે. સ્વર વિજ્ઞાનમાં મૂળભૂત રીતે ઉચ્ચારણ, ધ્વનિ સર્જન અને વિવિધ તત્વોની ધ્વનિનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ એઆઈ ની વાત છે. હવે જાણીએ આપણે કે સ્વર વિજ્ઞાન ખરેખર છે શું અને એ આપણા રોજબરોજના જીવન અને સ્વાસ્થ્ય પર કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે. સૌથી પહેલા તો સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અંતરંગના પોડકાસ્ટની અંદર. પહેલો જ પ્રશ્ન આપને છે કે ખરેખર આ સ્વર વિજ્ઞાન છે શું? મનનભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આ પોડકાસ્ટ માટે આપે મને આમંત્રણ આપ્યું. આ એટલો સુંદર વિષય છે, અને જેમ આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતમાં આપણા જે ઋષિ થઈ ગયા, આપણા જે આચાર્યો થઈ ગયા, એ એટલા વિદ્વાન હતા કે એ કોઈ પણ પ્રકારના ડિવાઇસ કે સાધન વગર દરેક વસ્તુના રિસર્ચ કરીને એના આધારે માનવ જીવનને સરળ બનાવવા માટેના નવા નવા આયામો શોધતા હતા. સ્વર વિજ્ઞાન પણ એમ આપણે કહી શકીએ કે જેટલું બ્રહ્માંડ ને જેટલા વર્ષો થયા, કરોડો અબજો વર્ષો, એટલું જ જૂનું આ સ્વર વિજ્ઞાન છે. પણ કેવું છે કે જેમ કોઈ વૈજ્ઞાનિક કોઈ શોધ કરે, જેમ કે ન્યૂટને શોધ કરી ગુરુત્વાકર્ષણની, એ શોધ કરી એનો મતલબ એ નહોતો કે એના પહેલા ગુરુત્વાકર્ષણ નહોતું, સફરજન પહેલા એને આપણા સુધી પહોંચાડવામાં મદદ કરી. એમ સ્વર વિજ્ઞાનનું પણ એવું જ છે. સ્વર વિજ્ઞાન જે શાસ્ત્ર છે એ સારેગામાપાનું શાસ્ત્ર નથી, પણ સ્વર વિજ્ઞાન જે છે એ આપણા શ્વાસોશ્વાસ, આપણે જે રોજે રોજ શ્વાસ લઈએ છીએ એના ઉપર આધારિત છે. અને શાસ્ત્રોને આધારિત જો વાત કરું તો શિવ સ્વરોદય નામનો એક ગ્રંથ છે. આપણે જાણીએ છીએ કે જે ગીતા છે આપણું, તો મહાભારત વખતે કૃષ્ણ અને અર્જુન વખતે જે સંવાદ થયો, એ સંવાદ ને ગ્રંથનું જે સ્વરૂપ અપાયું એનું નામ ગીતા છે. એવી જ રીતે શિવ અને મા પાર્વતી, એમના બંને વચ્ચેનો જે સંવાદ છે, મા પાર્વતીને એમ થયું કે માનવ કલ્યાણને માટે, લોકો સારું જીવન જીવી શકે એના માટે લોકોને શું આપણે આપી શકીએ, એ જિજ્ઞાસાથી પેરાઈને માતા પાર્વતીએ શિવજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નોના જવાબથી જે કંઈ જ્ઞાન ઉત્પન્ન થયું, એનું જે સંગ્રહ થયો જે ગ્રંથમાં, એનું નામ છે શિવ સ્વરોદય ગ્રંથ. બરાબર છે. શિવ સ્વરોદય, જેમ આપણે શરૂઆત કરી, એટલે એવું કહી શકાય કે શિવ અને શક્તિના સંવાદથી જે ઉત્પન્ન થયું એ સ્વર વિજ્ઞાન છે. અને આમ જે તમે વાત કરી શરૂઆતમાં કે ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, એમાં શિવ અને શક્તિ વચ્ચેનો સંવાદ છે. પણ થોડાક ડીપમાં જઈએ કે સ્વર વિજ્ઞાન ખરેખર છે શું અને એ કાર્ય કઈ રીતે કરે છે. કારણ કે સ્વર વિજ્ઞાન શબ્દ જયારે કાને પડે એટલે પહેલા તો સ્વર શબ્દ આવે, અને સાહજિક રીતે સંગીતના અભ્યાસો હોય એટલે એને સ્વર જ સંભળાય. પણ આ એ સ્વર વિજ્ઞાનથી કઈ રીતે અલગ છે? જો સ્વર વિજ્ઞાન, આપણે મેં કહ્યું એમ શ્વાસોશ્વાસ, આપણે જે શ્વાસ લઈએ છીએ એનું વિજ્ઞાન છે. પણ એક આપ જોશો દૈનિક જીવનમાં કે આપ કોઈ ગાડી ખરીદો છો તો આપણે ગાડી ચલાવતા આવડે છે,
પણ એ ગાડીનું જે એનું જે મિકેનિઝમ છે, એની ડિટેલ છે, આપણને નથી ખબર હોતી. એક રેડિયો તમે સાંભળો છો તો એ રેડિયોમાં તમને કોઈ સ્ટેશન મિલાવતા આવડે છે, પણ એની ફ્રીક્વન્સી કઈ છે, એ વાતાવરણમાં કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે, રેડિયો કેવી રીતે ગ્રહણ કરે છે, આપણને ખબર નથી હોતી. એમ આપણે જન્મ લઈએ છીએ ત્યારથી આપણે શ્વાસ લેવાનું શરૂ કરીએ છીએ અને જીવીએ છીએ ત્યાં સુધી શ્વાસ લઈએ છીએ, અને જ્યારે શ્વાસ લેવાનું બંધ કરીએ છીએ ત્યારે આપણું જીવન પૂર્ણ થાય છે. તો જીવન અને મૃત્યુની વચ્ચે આ શ્વાસ લેવાની જે યાત્રા છે એ આપણું જીવન છે. પણ જો આપણે શ્વાસ લઈએ છીએ એનું શું મહત્વ છે, એને જો વિસ્તારથી સમજીએ તો આ જીવન ધન્ય બની શકે છે. આ જીવન સારી રીતે જીવવા માટે, જીવનની તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે નું જો કોઈ શાસ્ત્ર હોય, હું એને બ્રહ્માસ્ત્ર કહું છું, તો એ સ્વર વિજ્ઞાન છે. આપણને એ નથી ખબર હોતી કે આપણે જે શ્વાસ લઈએ છીએ તો આપણી નાક આપણને જે આપ્યું છે એમાં બે નાસિકાઓ છે, એક ડાબે અને જમણે. તો સ્વર વિજ્ઞાનમાં આ ડાબી અને જમણી નાસિકાઓનું પણ મહત્વ છે. જેમ કે ડાબી નાસિકાને જેને આપણે ઈડા કહીએ છીએ, ચંદ્ર નાડી છે. જમણી નાસિકા છે જે આપણી પિંગલા નાડી છે, જે સૂર્ય નાડી છે. આ બંને જે તમારી નાડી છે, તમે ચેક કરશો તો બંને 1 કલાકથી લઈને 1.5 કલાક સુધી ચાલે, પછી સ્વમેળે એ બદલાઈને બીજી નાડીમાં પરિવર્તિત થાય. ચંદ્ર ચાલતી હોય તો કલાકથી 1.5 કલાકમાં એ ચાલે, પછી સ્વમેળે એ સૂર્ય તરફ જાય અને એ બદલાય. એ ટ્રાન્ઝિશનનો જે પીરિયડ છે એ વખતે થોડી સેકન્ડ માટે કે થોડી મિનિટ માટે એ તમારી બંને નાડી ચાલે, જેને આપણે સુષુમ્ના નાડી કહીએ છીએ. આનું જો રહસ્ય આપણે સમજી લઈએ કે સૂર્ય નાડી શું છે, ચંદ્ર નાડી શું છે, એનું શું મહત્વ છે, એ જો સમજી લઈએ તો સૌથી મોટો ફાયદો જે એનો એ છે કે તમારું પ્રકૃતિ સાથે તાલમેલ થાય છે. આ જીવન જે છે ને એ તાલમેલનું જીવન છે. જ્યારે તમે પ્રકૃતિ સાથે તાલમેલ વગરનું જીવન જીવો છો, જેમ આપણે શબ્દ સાંભળ્યો છે તાલ અને બેતાલ, જેમ આપણે શબ્દ સાંભળ્યો છે સુર અને અસુર, બરાબર છે. અસુર એટલે કે આપણને એમ થાય કે રાક્ષસ, એવું નથી. જે સુરમાં નથી એ બધા અસુર છે. એટલે જ્યારે હું સુરમાં નથી ત્યારે હું પણ અસુર છું. સ્વર વિજ્ઞાન આપણને અસુરમાંથી સુર બનાવે છે, આપણને બેતાલમાંથી તાલમાં લાવે છે. એટલે જો આનું રહસ્ય સમજી લીધું તો એમ સમજી જવાનું કે જીવન ધન્ય થઈ ગયું. જે પ્રકારે આપ જેની પૂર્વ ભૂમિકા તમે જે પ્રકારે સ્વર વિજ્ઞાનની બાંધી છે, એનાથી જિજ્ઞાસાની અંદર ક્યાંક ને ક્યાંક વધારો થયો છે કે ખાલી શ્વાસ લેવાની પ્રક્રિયા અને જે પ્રકારે તમે એનું વર્ણન કર્યું છે કે આટલી ગૂઢ રહસ્ય કઈ રીતે હોઈ શકે. તો થોડાક એની અંદર આપણે જઈશું કે પહેલા તમારે આ નાડીઓ વિશે થોડીક વાત કરવી છે કે સુષુમ્ના, ઈડા અને પિંગલા એ ક્યારે કામ કરે છે અને એકનું કામ શું છે? જો ઈડા, પિંગલા, સુષુમ્ના એ 3 જે નાડી છે એના વિશે આપણે સમજીએ ને તો આપણે આખી જે દિનચર્યા છે ને એના આધારે નક્કી કરી શકીએ. અને દિનચર્યા જો નક્કી કરીએ તો આપણે દિવસ દરમિયાન જે કંઈ કામ કરીએ છીએ એ સુરના આધારિત કરીએ, આપણા સ્વરના આધારે કરીએ તો એ કાર્ય સફળ થઈ શકે છે. જેમ કે હું આપને સમજાવું કે સૂર્ય જે છે એનું કામ છે ઉર્જાનું, ચંદ્રનું કામ છે શીતળતાનું. આ એના ગુણધર્મ થયા. એ જ પ્રકારે આપણી નાડી છે. આપણે સાંભળ્યું છે કે આપણા શાસ્ત્રોમાં, વેદમાં લખેલું છે યથા પિંડે તથા બ્રહ્માંડે. એમ કે જે બહાર દુનિયામાં જે છે, બ્રહ્માંડમાં જે, એ બધું તમારી એ જ એવું જ એક બ્રહ્માંડ તમારી અંદર પણ છે. એમ બહાર સૂર્ય છે, ચંદ્ર છે, તો તમારી અંદર પણ સૂર્ય અને ચંદ્ર છે. પૃથ્વી ઉપર 70% પાણી છે, તમારા શરીરમાં પણ 70% પાણી છે. હવે આ વસ્તુ તમે સમજી લો અને એ પ્રમાણે તમે કામ કરો. માનો કે ચંદ્ર નાડી છે તો ચંદ્ર નાડી. મનનભાઈ, આપણે આને સમજવા માટે રેડિયોની આપણે વાત કરીને એને વિસ્તારથી સમજીએ. આપણે જોઈએ છે કે રેડિયો, આપણે અત્યારે જે FM રેડિયો બહુ ચાલે છે, તો એ FM રેડિયો જે ચાલે છે તો FM એ શું છે? FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. આ ફ્રીક્વન્સી જે છે એ જે એનર્જી છે એના વાઇબ્રેશન, એનો માપદંડનું આ માધ્યમ છે FM ફ્રીક્વન્સી. તો જ્યારે તમે કોઈ રેડિયો વગાડો છો ત્યારે તમારે એ રેડિયોમાં એ ફ્રીક્વન્સી ઉપર તમારે એને ટ્યુન ઇન કરવું પડે જે સ્ટેશન તમે સાંભળવા માંગતા હોય. તમારે રેડિયો મિર્ચી સાંભળવું હોય તો 98.3 કરવું પડે. હવે આપણે ગાંધીનગર, અમદાવાદમાં હું માનું છું ત્યાં સુધી 7 થી 8 સ્ટેશન FM ના છે. અત્યારે જ આપણે જો કોઈ રેડિયો ટ્યુન ઇન કરીએ તો વાતાવરણમાં 7 એ 8 રેડિયો સ્ટેશનની ફ્રીક્વન્સી જે છે, એના જે વેવ્સ છે એ ટ્રાન્સમિટ થઈ રહ્યા છે અને આપણી આજુબાજુમાં ફરી રહ્યા છે. પણ તમારા રેડિયોમાં જ્યારે એ પર્ટિક્યુલર સ્પેસિફિક ફ્રીક્વન્સી તમે ટ્યુન ઇન કરશો ત્યારે સ્ટેશન વાગશે. આનો મતલબ એ થયો કે તમે જ્યારે સ્વર સાથે તાલમેલ કરો છો ત્યારે બ્રહ્માંડની જે ફ્રીક્વન્સી છે એની ફ્રીક્વન્સી સાથે તમે તમારી ફ્રીક્વન્સીને લઈ જાઓ છો
ત્યારે તમે જે મેળવવા ઈચ્છો છો એ મેળવી શકો છો. અત્યારે જે જમાનો છે એ ભૌતિક સુખ સમૃદ્ધિનો જમાનો છે. એટલે આપ જોશો વિડીયો પણ અત્યારે એવા બનશે કે ये टेक्निक कर लीजिए और करोड़पति बन जाइए, ये टेक्निक करिए आप ये सपने पूरे कर दीजिए. પરંતુ આ જે શાસ્ત્રો છે એ બનાવવા પાછળનો મૂળ જે આશય છે એ લોકોને ધનવાન બનાવવાનો કે પૈસાદાર કે કરોડપતિ બનાવવા માટેનો પ્રાથમિક ગોલ એ નથી. પ્રાથમિક ગોલ છે એક વ્યક્તિ પ્રકૃતિના તાલમેલમાં જીવી શકે. આખું બ્રહ્માંડ જે છે એ પંચતત્વોથી બનેલું છે, બરાબર છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પંચતત્વોથી આખું બ્રહ્માંડ બનેલું છે. આપણું શરીર પણ પંચતત્વોથી બનેલું છે અને આ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ પંચતત્વ આવેલા છે. તો એ તાલમેલ બ્રહ્માંડનું જે છે એવું તાલમેલ જ્યારે તમારું થાય ત્યારે તમે જીવનમાં જે ઈચ્છો એ મેળવી શકો છો. આમ સ્વર વિજ્ઞાન એ બીજું કંઈ નથી, પ્રકૃતિ સાથેના તાલમેલનું જીવન છે. જ્યારે તાલમેલ તૂટે છે, હમણાં આપણે કોરોના જોયો. કેમ જોયું? કારણ કે બ્રહ્માંડની અંદર જે પંચતત્વો છે એ પંચતત્વોનું સંતુલન બગડ્યું. જળ પ્રદૂષણ વધી ગયું, વાયુ પ્રદૂષણ વધી ગયું, જમીનને આપણે ખોદીને એનું અર્થ એલિમેન્ટનું ઇમ્બેલેન્સ કરી દીધું. જ્યારે પ્રકૃતિનું ઇમ્બેલેન્સ થાય છે, કુદરત સ્વયં મેળે એને બેલેન્સ કરવા માટે આ પ્રકારની આપદાઓ આપે છે. આપણે એમાંથી કંઈ શીખતા નથી અને વારંવાર આવી આપદાઓના ભોગ બનીએ છીએ. એક કુદરતનું રીસેટ બટન છે, જ્યાં ફોન તમારો હેંગ થઈ જાય એટલે તમારી પાસે બીજો ઓપ્શન ના રહે, જેમ કુદરત પાસે ઓપ્શન નથી, એ ફોર્મેટ કરી નાખે. આ તો થઈ ગઈ સ્વર વિજ્ઞાનની ઉપર છેલ્લી વાત, કે જે ખરેખર આમ સામાન્ય માણસના પલ્લે ના પડે. ગુજરાતી ભાષામાં કહું તો સામાન્ય માણસ આ પોડકાસ્ટ જોતો એટલે એને એવું થાય કે આ તો ઠીક છે કે ડાબુ નસકોરું કામ કરે ને જમણું કરે ને બંને ભેગા અલગ અલગ સમય કામ કરતા હોય, પણ આનાથી મને શું? સામાન્ય માણસ આનો ઉપયોગ કઈ રીતે કરી શકે, અથવા તો એને આ વસ્તુ શીખવી હોય તો એ કયા પ્રકારે સ્વર વિજ્ઞાનની દિશામાં આગળ વધી શકે? સ્વર વિજ્ઞાનને તમે સમજવા માટે બહુ નાની જ વસ્તુ ખાલી ચેક કરો ને. મેં એક સ્વર દિનચર્યા બનાવેલી છે. વચ્ચે સાહેબ તમને રોકીશ કે સ્વર જે આપણે વાત કરીએ છીએ તો ખરેખર એ સ્વર શું છે અને એને ચેક કેવી રીતે કરવું, એ મોટો એક પ્રશ્ન છે. તો પહેલા તો સ્વર વિશે આપ જાણો એટલે પહેલા તો આપણે એ ઓળખવું પડે કે તમારો સ્વર, જેમ કહ્યું કે ડાબી એ ઈડા અને ચંદ્ર છે, જમણી એ પિંગલા અને સૂર્ય છે, અને બંને ચાલે ત્યારે સુષુમ્ના છે. તો એના કાર્ય છે, તો તમારે એ કેવી રીતે કરવું એના માટે તમારે પહેલા જાણવું પડે કે કયો સ્વર ચાલે છે. તો એ કેવી રીતે જાણી શકાય એની આપણે બે ત્રણ નાની ટેકનિક સમજી લઈએ. તો સૌથી પહેલા આપ એવું કરી શકો કે આપ જે આપનો હાથ છે એ નાકની નીચે આમ રાખો અને જોરથી શ્વાસ છોડો, તો જે બાજુ વધારે ફોર્સથી શ્વાસ આવતો હોય એ કે ચાલુ હોઈ શકે. તમે આમ રાખીને પણ કરી શકો તો પણ આપને ખ્યાલ આવશે. બીજું, મિરર તમે રાખીને નીચે કરો તો આપણા શ્વાસમાં પણ ભેજ હોય, મોઇશ્ચર હોય, તો એના કારણે પણ એક માર્ક થાય. તો જે બાજુ માર્ક થાય અથવા મોટો માર્ક થાય એ બાજુ ચાલુ છે. પણ એક સૌથી સરળ જો કોઈ ટેકનિક હોય તો એ નાનકડા પેપરના બે ટુકડા છે, જે આપણે અત્યારે દર્શકોને બતાવીશું. કે આવા એક પેપરના બે ટુકડા હંમેશા શરૂઆતમાં સાથે રાખવાના. પછી જેમ જેમ પ્રેક્ટિસ કરશો ત્યારે આપ ખાલી શ્વાસ છોડશો તો ખ્યાલ આવશે કઈ નાડી આપની એક્ટિવ છે. તો આવા બે પેપરના નાના ટુકડા લેવાના અને નાકની નીચે એને રાખવાના અને ધીરેથી એ શ્વાસ છોડવાનો. પેપર જે બાજુ વધારે હલે એ તરફની આપની નાડી કે આપનો સ્વર એક્ટિવ છે. આપણે દર્શકોને બતાવીએ. આપ જોઈ રહ્યા છો કે મારું જમણી બાજુનું એટલે કે સૂર્ય નાડી વાળું પેપર વધારે હલી રહ્યું છે. એનો મતલબ અત્યારે મારી સૂર્ય નાડી ચાલુ છે. તો આ 3-4 રીતે આપ જાણી શકો. એ સિવાય આપ કોઈ પણ એક નાકને દબાવીને શ્વાસ છોડશો તો જે નાડી એક્ટિવ હશે ત્યાંથી શ્વાસનું જે નીકળવાનું છે એ બહુ સરળતાથી હશે, ને જે એક્ટિવ નહીં હોય ત્યાંથી શ્વાસ નીકળવામાં થોડી તકલીફ પડશે અથવા તો નહીં નીકળે, કાં તો બ્લોક હશે કાં તો થોડી એક્ટિવ હશે. તો એ રીતે પણ આપ સમજી શકો કે આપની નાડી કઈ ચાલુ છે. અને આ સમજ્યા પછી આપ આખો દિવસ જે છે સ્વર દિનચર્યા જે કહું છું એ પ્રમાણે આપ ફોલો કરી અને સ્વર પ્રમાણેના કાર્ય કરી અને આપના દિવસને શુભ અને સફળ બનાવી શકો છો. તમે જે પ્રકારની ટેકનિક શીખવાડી એ અજમાવતા મને અત્યારે એવું લાગે છે કે મારી કદાચ ચંદ્ર નાડી અત્યારે એક્ટિવ છે. તો હવે એ જાણવું છે કે ચંદ્ર નાડી એક્ટિવ છે તો એની બોડી ઉપર કે બિહેવિયરમાં કેવા પ્રકારની ઇમ્પેક્ટ આવે છે, અથવા તો સૂર્ય નાડી એક્ટિવ છે તો એની બિહેવિયરમાં કેવા પ્રકારની ઇમ્પેક્ટ છે? જો પહેલા તો એ સમજાવી દઉં કે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી જે છે એ દિવસ દરમિયાન કઈ ચાલે તો વધારે સારું.
માનો કે સૂર્ય નાડી છે તો રાત્રે તમારી વધારે સૂર્ય નાડી ચાલવી જોઈએ, કારણ કે બોડી તમારું આખો દિવસ જે કામ કર્યું હોય, સેલ જે જનરેટ થયા હોય હા એ રિપેરિંગ નું કામ શરીર છે એ રાત્રે કરે છે. હા તો એ વખતે શરીરને ઉર્જા જોઈએ, અને એ વખતે બહાર વાતાવરણમાં ચંદ્ર એક્ટિવ છે એટલે બોડીને સૂર્ય જોઈએ. તો રાત્રે સૂતી વખતે આપણી સૂર્ય નાડી એક્ટિવ હોવી જોઈએ અને દિવસે આપણી ચંદ્ર નાડી એક્ટિવ હોવી જોઈએ. ફક્ત કાર્ય જે સ્વરને એલોટ કરેલા છે, ચંદ્રને માઇલ્ડ કાર્યો અને સૂર્યને થોડા પેલા અઘરા કાર્યો, મહેનતના કાર્યો અને પેલા આપણે એમ કહેવાય ક્રુએલ કાર્યો, છે યુદ્ધ કરવાના, મારામારી કરવાના, ગુસ્સે થવાના, એક્સરસાઇઝ કરવાના, આ પ્રકારના જે કાર્યો છે, જેમ કે જમવાનું છે, કે શૌચ જવાનું છે, કે કોઈના ઉપર ગુસ્સે થવાનું છે, અથવા તો તમારે કોઈ એવું કામ કરવાનું છે જેમાં બહુ જ મહેનતની જરૂર છે, પહાડ ચડવાનું છે, વજન ઉપાડવું છે. વજન, તો એવા કાર્યોમાં સૂર્ય નાડી જોઈએ. અને ચંદ્ર નાડી જે છે તો જેમાં તમારે મગજને શાંત રાખીને કામ કરવાના છે, યાદ રાખવાના કામ કરવાના છે, આ પ્રકારના કાર્યો જે છે, ધ્યાન, મેડિટેશન, એ સુષુમ્ના નાડીમાં કરી શકો. પણ ચંદ્ર નાડીની અંદર તમે જે શુભ કાર્યો છે, સૌમ્ય કાર્યો છે, એ બધા જ, માનો કે મકાનમાં પ્રવેશ કરવો છે, લગ્ન કરવા છે, ફેરા ફરવા છે, કોઈ દસ્તાવેજ સાઇન કરી રહ્યા છો, તમે શપથ વિધિ લઈ રહ્યા છો, એ બધામાં તમારી ચંદ્ર નાડી જોઈએ. અને સૂર્ય નાડી, જે મેં આપને જે કાર્ય જણાવ્યા, જેમાં સૌથી અગત્યનું દિવસમાં આપણે સૌથી વધારે જે કામ કરતા હોય એક ભોજન છે, તો એ સૂર્ય નાડીમાં જોઈએ. શૌચ ક્રિયા, એ શૌચ ક્રિયા જે છે આપણી, એ સૂર્ય નાડીમાં જોઈએ. અહીંયા તમને એક વાર અટકાવીશ એના માટે કે જે ભોજનની ક્રિયા છે, તો એ ભોજનની ક્રિયા દરમિયાન જઠરની અંદર જઠરાગ્નિ પ્રગટતો હોય છે અને એનો જે સ્વભાવ છે એ પણ ઉગ્ર છે. તો એ વખતે તમે કીધું કે સૂર્ય નાડી જોઈએ, પણ જ્યારે શૌચની જે ક્રિયા છે એની અંદર સૂર્ય નાડી હોવાનું કારણ? એ એટલા માટે કે કોઈ પણ શુદ્ધિકરણનું કાર્ય છે, કોઈ પણ ડિસ્પોઝલનું કામ છે, એમાં શરીરને એનર્જી જોઈએ. હવે આની અંદર જોડીને એક બીજું તમને કહીશ કે આયુર્વેદના નિયમ પ્રમાણે ભોજન તમારું પાચન થયું સારું ત્યારે જ કહેવાય જ્યારે 7 ધાતુમાં પરિવર્તન થાય. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે તમારું જે ભોજન છે એ જો યોગ્ય પાચક રસ છોડે, તમારી જઠરમાંથી જે જઠરાગ્નિ છૂટે, તો એમાંથી 7 ધાતુનું ક્રમાનુસાર પરિવર્તન થવું જોઈએ, જે છે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. જો તમારી જઠરાગ્નિ જાગૃત નથી અને તમારી ચંદ્ર નાડી જાગૃત છે, તો આ જે 7 ધાતુ જે યોગ્ય પ્રમાણમાં બનવી જોઈએ, જે ક્રમમાં બનવી જોઈએ, એ નથી બનતી. અને આપણું જે છે એ પાચન તંત્ર ખરાબ થાય છે, મંદાગ્નિ થાય છે, એના કારણે અનેક રોગો થાય છે. એટલે સૂર્ય નાડી હોવી જોઈએ જમવામાં પણ અને ડિસ્પોઝ કરવામાં. એવી જ રીતે પાણી પીવામાં ચંદ્ર નાડી જોઈએ અને પેશાબ કરવા માટે યુરિનેશનમાં પણ ચંદ્ર નાડી જોઈએ. પણ ક્યારેક એવો આપણા દર્શકોને પ્રશ્ન થાય કે આપણે સવારે જઈએ ત્યારે શૌચ અને યુરિનેશન બંને સાથે, જ્યારે બંને ક્રિયા સાથે થતી હોય તો બંને સૂર્ય નાડીમાં થાય તો વાંધો નથી. તો જ્યારે અલગ અલગ થાય ત્યારે ભોજન અને શૌચ ક્રિયા સૂર્ય નાડીમાં, અને જળ આપણે જે ગ્રહણ કરો છો, કોઈ પ્રવાહી ગ્રહણ કરો છો અને યુરિનેશન કરો છો, પેશાબ કરો છો, આ કાર્ય પણ આપનું ચંદ્ર નાડીમાં થવું જોઈએ, તો આરોગ્ય આપનું ખૂબ સારું રહેશે. અહીંયા આગળ ફરીથી એક પ્રશ્ન એ થાય કે જે તમે શરૂઆતમાં કીધું કે શરીરની શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે ત્યાં આગળ એને એનર્જીની જરૂર પડે અને એટલા માટે ત્યાં આગળ સૂર્ય નાડી જોઈએ, એટલે કે જમણું નસકરું આપણું એક્ટિવ હોવું જોઈએ. તો જ્યારે યુરિનેશનની પ્રક્રિયા છે એ પણ એક રીતે શરીરનું શુદ્ધિકરણ જ છે, તો એમાં શા માટે ચંદ્ર નાડી? કારણ કે પ્રવાહી છે, જ્યાં પ્રવાહી છે ત્યાં ચંદ્ર નાડી છે, સીધો જ નિયમ છે. શીતળતા ને હા, એટલે એને એવી રીતે પણ જોડી શકાય કે સમજી લો આપ ભોજન તો કરી રહ્યા છો પણ એમાં ઘન પદાર્થ કોઈ નથી, આપનો ઉપવાસ છે, આપ કોઈ મિલ્ક શેક પી રહ્યા છો, આપ કોઈ જ્યુસ પી રહ્યા છો, આપ ફક્ત લીંબુ શરબત પી રહ્યા છો, તો એ થયું ભોજન આપનું, પણ સ્વરૂપ એનું પ્રવાહી છે, તો એ ચંદ્ર નાડીમાં જશે. કારણ કે અંદર એને પચાવવા માટે, ડાયજેશન માટે પેટને એફર્ટ નથી કરવાના, એ પ્રવાહી છે ઓલરેડી. એ જે તમે એને જે સ્વરૂપ આપેલું છે એ ઓલરેડી પાચન થયેલું છે, એટલે એને ચંદ્ર નાડીમાં જ આપી લેવાનું છે. સરળ શબ્દોમાં આપણે કહીએ તો જેમ આપણે વાત કરી કે બહાર સૂર્ય છે એટલે દિવસ દરમિયાનની જે આપણી ક્રિયાઓ છે કે આપણી જે પણ પ્રવૃત્તિઓ છે એ ચંદ્ર નાડીની અંદર હોય, અને રાત્રિના દરમિયાન જ્યારે શરીરને એનર્જીને રિકવર કરવાનો સમય છે એ વખતે બહાર ચંદ્ર છે એટલે આપણે સૂર્ય નાડી એક્ટિવ કરવી જોઈએ. એટલે આ એક પ્રકારના ફિઝિક્સના નિયમ જો કે બે જે સમાન ધ્રુવો છે એ બંને એકબીજાને અપા કરશે ત્યારે જ તાલમેલ બેસે છે. હવે વાત એમ કરીએ કે આપણે જે વાત કરી કે કઈ રીતે આઈડેન્ટિફાય કરવું કે મારી કઈ નાડી અત્યારે સક્રિય છે, તો આઈડેન્ટિફાય કર્યા પછી એની એવી કોઈ પદ્ધતિ છે કે જ્યારે મારે અત્યારે જમવા બેસવું છે
અને મારી હાલ માની લો કે ચંદ્ર નાડી એક્ટિવ છે, તો મારે એને ફેરવી અને સૂર્ય નાડીમાં કન્વર્ટ કરવી હોય તો એના માટેની કોઈ પદ્ધતિઓ છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો મનનભાઈ, કારણ કે આ સૌથી જરૂરી છે. હમ, હું આપને કહું કે આપ સવારે ઉઠો છો ત્યારે આપની આ નાડી એક્ટિવ હોવી જોઈએ, હમ, પણ એ નાડી એક્ટિવ ના હોય અથવા તો જમતી વખતે ચંદ્ર નાડી ચાલે છે અને મારે સૂર્ય નાડી કરવી છે તો શું કરવું જોઈએ? હમ, તો આ સૌથી પાયાનો પ્રશ્ન છે. તો એ શાસ્ત્રોમાં આને એક્ટિવ કરવા માટેના પણ ઘણા બધા વિશેષ એના પ્રયોગો બતાવેલા છે. તો સૌથી બેઝિક પ્રયોગ એ છે કે આપનો જે સ્વર ચાલી રહ્યો છે એને જો આપ થોડી વાર દબાવી રાખો અથવા તો એની અંદર કોટન મૂકી દો હમ, તો એ થોડી વારમાં બદલાઈ જશે. પણ હવે તમે લોકોની સમક્ષ બેઠા છો ને આવું કરો તો એ થોડું ઓકવર્ડ લાગે, હા, અસહજ લાગે, તો એ યોગ્ય નથી. તો એવું થઈ છે કે ક્યાંક તમે બેઠા છો, જેમ અત્યારે હું બેઠો છું, મારી માનો કે ચંદ્ર નાડી ચાલે છે અને મારે સૂર્ય એક્ટિવ કરવી છે, તો હું મારા બોડી વેઇટને શિફ્ટ કરીશ અને બોડી વેઇટ આખું ટ્રાન્સફોર્મ કરીને જો હું ડાબી બાજુ લઈ જઈશ તો મારી જમણી નાડી એક્ટિવ થશે. જ્યાં વજન ઓછું એ નાડી એક્ટિવ થશે. અને મારે જો ડાબી એક્ટિવ કરવી હોય તો બોડી પાર્ટ મારો હું જમણી બાજુ શિફ્ટ કરીશ. એવી જ રીતે જો આપ ઘરે છો અને આપ પથારીમાં સૂઈ શકો છો, તો આપણે સાંભળ્યું હશે કે જમ્યા પછી ડાબા પડખે સૂઈ જવું. એની પાછળનું કારણ પણ સ્વર છે. કારણ કે જ્યારે ડાબા પડખે સૂઈ જાઓ છો ત્યારે આપની જમણી નાડી એટલે કે સૂર્ય નાડી એક્ટિવ થાય છે. તો જે નાડી એક્ટિવ કરવી હોય એની વિપરીત સાઈડ સૂઈ જાઓ એટલે આપણી એ પ્રકારે નાડી એક્ટિવ થઈ જાય. પણ મેં અનુભવના આધારે એવું જોયું કે એક પ્રયોગ એમાં એવો છે કે જેમાં તમારે આ હાથ જે છે એનો અંગૂઠો આમ કરી અને તમે એની મુઠ્ઠી વાળી અને તમે આ રીતે જો બાજુમાં દબાવી દો તો વિપરીત બાજુની નાડી ચાલુ થઈ જાય. એટલે મારે સૂર્ય કરવો હોય તો ડાબી બાજુ હાથ આમ દબાવવાનો અને મારે ચંદ્ર કરવું હોય તો જમણી બાજુ આમ કરવાનું, તો આ થઈ જાય. પણ આ પણ અસહજ પ્રક્રિયા છે. તો એના ઉપરથી મેં એક પ્રયોગ કર્યો કે કેમ આપણે કોઈ બીજી વસ્તુ ના લઈ શકીએ. તો એના માટે મેં એક ટેનિસનો બોલ લીધો. શરૂઆતમાં હું સ્માઇલીનો પ્રયોગ કરતો હતો, પણ ઘણા દર્શકો એવું કહ્યું કે ભાઈ આ સ્માઇલીથી મારો સ્વર બદલાતો નથી. તો મેં અનુભવે જો જાણ્યું કે ભાઈ એ સોફ્ટ છે એટલે કદાચ એનાથી થતું હોય. પછી મેં હાર્ડ બોલનો પ્રયોગ કરવાનું બધાને કહ્યું. તો આ ટેનિસ બોલ છે, થોડો હાર્ડ છે. એને તમે જો પોતાની બાજુમાં બગલમાં આ રીતે દબાવી દેશો તો જે બાજુ દબાવશો એની વિપરીત નાડી તમારી ચાલુ થઈ જશે. અને આ ખૂબ સરળ છે. આ વિદ્યાર્થી પણ કરી શકે, કોઈ ગૃહિણી પણ કરી શકે, કોઈ બિઝનેસમેન પણ કરી શકે. હું ગાડીમાં પણ રાખું છું. કારણ કે વાહન ચલાવતી વખતે તમારે જો કોન્સન્ટ્રેશન રાખવાનું હોય તો ચંદ્ર નાડી જોઈએ, અને રાત્રે તમારે વાહન ચલાવવાનું હોય, ઊંઘ ના આવે એના માટે તમારે સૂર્ય નાડી એક્ટિવ જોઈએ. તો એ સમયે પણ તમે આ બોલનો પ્રયોગ કરી અને તમે તમારો સ્વર જે છે એ એક્ટિવ કરી શકો છો. તો આ સૌથી સરળ પ્રયોગ છે. એ સિવાય મેં જે કહ્યું કે બોડી વેટ જે તમારું જે છે એ રીતે તમે જમ્પ પણ કરી શકો છો. માનો કે તમે ડાબા પગ ઉપર એક જ પગ ઉપર જમ્પ કરો થોડી વાર તો જમણી નાડી એક્ટિવ થશે, અને જમણા પગ ઉપર તમે જમ્પ કરશો એક જ જગ્યાએ તો ડાબી નાડી એક્ટિવ થશે. આ જે નાડી એક્ટિવ કરવાની અથવા એને ટ્રાન્સફોર્મ કરવાની જે પ્રક્રિયા છે એ યુઝ્યુઅલી કેટલો સમય લે? એ વ્યક્તિએ બદલાય છે. કોઈ વ્યક્તિ બીમાર હોય, કોઈ વ્યક્તિના જે 72,000 આપણા શરીરમાં નાડી છે એવું કહેવાય, તો એ નાડીઓમાં જો બ્લોકેજ વધારે હોય તો એ સમય વધારે લે. બાકી સામાન્ય રીતે 30 સેકન્ડમાં બદલાય, 30 થી 2 મિનિટમાં બદલાઈ જવી જોઈએ. બરાબર છે. એથી વધારે સમય લે તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણા શરીરની નાડીઓમાં બ્લોકેજ છે. તો એને નાડી શોધન દ્વારા, એટલે કે 2-3 પ્રકારના પ્રાણાયામ કરો, કપાલભાતિ, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. આવા પ્રાણાયામ નિયમિત આપ દિવસ દરમિયાન કરો તો એ આપનું નાડી શોધન થશે, એમાં જેટલા અવરોધો છે એ દૂર થશે, અને પછી આપનું જે આ સ્વર બદલવાની પ્રક્રિયા છે એ સામાન્ય થઈ જશે. નાડી શોધન અને અનુલોમ વિલોમ બે એક જ છે કે અલગ અલગ છે? એક જ છે, પણ એની યોગ્ય પ્રક્રિયા છે. એ વિસ્તારથી આપણે કોઈ યોગ્ય ગુરુની પાસે શીખવું પડે નાડી શોધન. કારણ કે કુંભક આપ જાણતા હશો, આંતરિક કુંભક અને બાહ્ય કુંભક, તો એનો પણ આમાં સમાવેશ થાય છે કે તમારે શ્વાસ લેવાનો કઈ બાજુથી, એમાં ચંદ્ર ભેદન પ્રાણાયામ પણ છે અને સૂર્ય ભેદન પણ છે. તો તમારે જો ચંદ્ર બહુ નાડી ચાલતી હોય તો તમારે સૂર્ય ભેદન કરવું પડે, સૂર્ય બહુ ચાલતી હોય તો ચંદ્ર ભેદન કરવી પડે, ને એને તમારે બેલેન્સ કરવું પડે, સંતુલન કરવું પડે. તો એ કોઈ વિદ્વાન વ્યક્તિ પાસે શીખીને જ તમે કરી શકો. પણ કશું જ ના કરો ને સામાન્ય રીતે તમે જે પ્રાણાયામ કરો છો તો પણ તમને લાભ તો થશે જ. એટલે અનુલોમ વિલોમ કરો, ભસ્ત્રિકા કરો ને કપાલભાતિ કરો, આટલું કરો તો પણ નાડી શુદ્ધિ તો થશે જ. કપાલભાતિની જે પ્રક્રિયા છે એ વખતે આપણે એકદમ ઝટકા સાથે શ્વાસને બહાર કાઢીએ છીએ, તો એ અરસામાં સુષુમ્ના નાડી એક્ટિવેટ થવાની સંભાવનાઓ ખરી? જો એ સુષુમ્ના નાડી એક્ટિવેટ છે ને, એકચ્યુઅલી જ્યારે પણ નાડી બદલાય છે ને ત્યારે સુષુમ્ના નાડી એક્ટિવેટ થતી હોય છે. બરાબર.
એ દરમિયાન આપ કપાલભાતિ કરો છો, એ દરમિયાન જો સ્વર બદલાઈ રહ્યો છે તો એ વખતે એ થઈ પણ શકે છે. આપણે વાત કરી કે સૂર્ય નાડી એક્ટિવ હોય ત્યારે આપણે ઉગ્ર કાર્યોમાં આપણને એ મદદરૂપ થાય છે અને જ્યારે ચંદ્ર નાડી એક્ટિવેટ હોય ત્યારે સૌમ્ય કાર્યોમાં મદદરૂપ થાય છે. હવે એ બંનેની વચ્ચેનો જે ફેસ છે સુષુમ્ના નાડીનો, એ જે તમે કીધું કે જ્યારે ટ્રાન્ઝિશન ફેસ છે એ વખતે એ લગભગ કેટલા સમય માટે એક્ટિવેટ રહી શકે? એ 30 સેકન્ડ પણ હોઈ શકે, 1 મિનિટ પણ હોઈ શકે, 2 મિનિટ પણ હોઈ શકે. એ વ્યક્તિએ બદલાય. પણ આ જે સમય છે એ સમય છે એલાર્મનો, કુદરતે મૂકેલું એલાર્મ છે કે સુષુમ્ના નાડીમાં કોઈ પણ પ્રકારનું દુન્યવી કાર્ય, મટીરિયલિસ્ટિક કાર્ય, જે વ્યક્તિલક્ષી કેન્દ્ર છે એ ભૌતિક કાર્યો આપણે નથી કરી શકતા. સુષુમ્નાની અંદર તમે લોક કલ્યાણના કામ કરી શકો, જેમાં તમે પ્રાર્થના કરી શકો, મેડિટેશન કરી શકો, ધ્યાન કરી શકો. એ પ્રકારના જે કાર્ય છે જેમાં તમારો પોતાનું નિજી કોઈ સ્વાર્થ નથી, એવા કાર્યો તમે એમાં કરી શકો. બહાર નીકળતી વખતે જો આપની સુષુમ્ના નાડી ચાલતી હોય તો એક કુદરત આપને ઇન્ડિકેશન આપી રહ્યું છે કે કંઈક અજુગતું થવાની સંભાવના છે. તો એ વખતે આપણે ઘરની બહાર નહીં નીકળવું જોઈએ અને આપણે એ વખતે બેસી અને એ સુષુમ્ના નાડી ચાલતી હોય ત્યારે આપ મેડિટેશન કરી શકો, ધ્યાન કરી શકો, જન કલ્યાણ, લોક કલ્યાણ અને પ્રકૃતિના સંતુલન માટે પ્રાર્થના પણ આપ મનોમન કરી શકો છો. તો એ એના માટે ખૂબ જ સારો સમય છે. સુષુમ્ના નાડી વિશે આગળ જતા વિગતે થોડીક વાત કરવી છે, પણ એની પહેલા દર્શકોને જણાવવું છે કે ખરેખર આ જે શ્વાસની લેવાની પ્રક્રિયા છે અને શ્વાસ છોડવાની પ્રક્રિયા છે એ શરીરના સ્વાસ્થ્ય ઉપર કઈ રીતે ઇમ્પેક્ટ કરે? સૌથી અગત્યનું આનું જો કોઈ કામ હોય સ્વર વિજ્ઞાનનું તો એ સ્વાસ્થ્ય ઉપર છે. કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. મેં આપને કહ્યું કે ભોજન કરતી વખતે આપનો સ્વર સૂર્ય હોવો જોઈએ, પાણી પીતે વખતે આપનો ચંદ્ર હોવો જોઈએ, રાત્રે સૂતી વખતે સૂર્ય હોવો જોઈએ. આનો મતલબ એ થયો કે સ્વર દિનચર્યા જો આપ ફોલો કરો છો તો આપનું જે શરીર છે એ પ્રકૃતિ સાથે તાલમેલમાં આવી ગયું. એટલે ભોજનનું યોગ્ય રીતે પાચન થશે, સાત ધાતુમાં યોગ્ય રીતે પરિવર્તન થશે. જ્યારે તમારું શરીર સ્વસ્થ છે તો તમારું ચિત્ત, મન પણ સ્વસ્થ છે. અને સ્વસ્થ મન સારા વિચારો કરશે, સ્વસ્થ મન સારા વિચારો કરશે એટલે સારું એક્શન પણ કરશે. તો તમારા વિચારો જે છે એ જ પાયો છે તમારા કર્મનો. સારા વિચારો પછી સારું કર્મ, તો એનું પરિણામ પણ સારું. એટલે જ્યારે ખોરાક તમારો સારો છે અને સ્વર સાથે તમે એનો તાલમેલ કર્યો છે તો એ ભોજન તમને 100% જે પ્રમાણમાં એનું અસર તમને મળવી જોઈએ, લાભ મળવો જોઈએ, એ તમને મળશે. યોગ્ય પ્રાણાયામ કરો છો, સ્વર પ્રમાણે જીવન જીવો છો તો તમારું જીવન જ સ્વર આધારિત થઈ જશે. જ્યારે સ્વર આધારિત જીવન થઈ જાય છે, સંતુલિત જીવન થઈ જાય છે તો બીજું શું, ગીતામાં પણ લખ્યું છે યુક્તાહાર વિહારસ્ય, બરાબર ને? યુક્ત આહાર. હવે યુક્ત આહાર તમે લો, વિચારો સારા હોય અને સ્વર સાથે સાધી દો એટલે જીવન ધન્ય બની જાય. એટલે આ તો થોડીક આઈડિયલિસ્ટિક વાત થઈ ગઈ. આપણે એને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનની જ્યારે વાત કરવી છે તો એ રોજબરોજના જીવનમાં એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય? સ્વર તમે પહેલા સમજી લો કે સ્વરના કાર્યો કયા છે, પહેલા આપણે આ સમજવું પડે. પછી એક પ્રકારે આપ સ્વરની દિનચર્યા બનાવી લો. જેમ કે મેં જે સ્વરની દિનચર્યા બનાવી છે એમાં આપ સવારે સૌથી પહેલા ઉઠો ત્યારે આપણે ચેક કરવાનું છે. તો મેં જેમ પેલા 2 કાગળ આપ્યા એ આપ આપની સાથે રાખી શકો છો, બરાબર, સરળતાથી સમજવા માટે. સૌ પહેલા ઉઠીને આપણે સ્વર ચેક કરવાનો છે. સ્વર ચેક કરી લીધો, જે બાજુ માનો કે હું ઉઠ્યો અને મારી ચંદ્ર નાડી ચાલી રહી છે તો હું મારો ડાબો હાથ લઈશ પહેલા અને ડાબા હાથને હું ચુંબન કરીશ, કેમ કે હું મારી જાતને પ્રેમ કરું છું, મારે પહેલા એ શીખવું પડશે, બરાબર ને? દુનિયાને પ્રેમ કરતા પહેલા જાતનો પ્રેમ કરવો પડશે. તો શરૂઆત અહીંથી કરીશું. જે હાથ, જે બાજુનો સ્વર ચાલુ છે ત્યાંના હાથને તમે ચુંબન કરશો અને પછી એ જ બાજુ તમારા હાથને તમે 3, 4, 5 વખત જે આપની ઈચ્છા હોય એ રીતે એના ઉપર ફેરવી શકો છો. એક આ કાર્ય થયું. પછી આપણે ઉઠીને પહેલું કામ શું કરીએ તો ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ. તો આ 5 આંગળીઓ તમારી છે એમાં પંચ તત્વો છે, બરાબર છે? આ અગ્નિ છે, બરાબર છે, આ વાયુ છે, આ આકાશ છે, આ પૃથ્વી છે અને જળ છે. આ પંચ તત્વો છે. તમે આમ નમસ્કાર કરવાનું આપણા જે સનાતન ધર્મ આપણા શાસ્ત્રોમાં છે એની પાછળનું કારણ પણ આ પંચ તત્વ છે. તો જ્યારે આપ આમ કરો છો ત્યારે પંચ તત્વ સંતુલન થાય છે. તો આમ કરી આંખો બંધ કરીને ઈશ્વરને તમે આભાર માની શકો, ઈશ્વરને પ્રાર્થના કરી શકો. થોડી વાર આમ કર્યા પછી આપ જ્યારે પલંગમાંથી, પથારીમાંથી નીચે પહેલો પગ જ્યારે મૂકો છો ત્યારે જે બાજુનો સ્વર ચાલુ હોય એ બાજુનો પગ આપણે પહેલા મૂકવાનો છે. પણ એના પહેલા સ્વર વિજ્ઞાનનો સૌથી જે ફંડામેન્ટલ રૂલ છે, મૂળભૂત નિયમ છે કે કોઈ પણ કાર્ય શ્વાસ લઈને કરવું શરૂ.
તો શ્વાસ ઊંડો લેવાનો, આપણા મણિપુર ચક્ર સુધી શ્વાસને લઈ જવાનો, કારણ કે આયુર્વેદમાં પણ બેલી બ્રિધિંગ એ સૌથી શ્રેષ્ઠ બ્રિધિંગ કહ્યું છે. તો શ્વાસ ઊંડો લેવાનો, આપણું મણિચક્ર ચક્ર જે નાભી પાસે આવેલું છે ત્યાં સુધી શ્વાસને લઈ જવાનો, એ શ્વાસ રોકવાનો, પગ જે બાજુ સ્વર એક્ટિવ હોય એ મૂકવાનો, શ્વાસ આપનો ભરેલો જ છે, પછી બીજો પગ આપ મૂકો અને પછી આપ શ્વાસ છોડો. તો આ તમારો દિવસની સૌથી સારી શરૂઆત છે. આટલું જ્યારે આપ કરો છો ત્યારે આપનો દિવસ આગળના દિવસ કરતા, જેમાં આપણે આ પ્રક્રિયા નહોતી કરી, એના કરતા એ દિવસ વધુ શુભ અને વધુ સફળ છે. તમે વાત કરી કે શ્વાસ લઈ અને પગ મૂકવો અને બીજો પગ મૂક્યા પછી શ્વાસને છોડવો. જ્યારે યોગની સહજ પ્રક્રિયાઓ કે પ્રાણાયામ આપણે કરતા હોઈએ એ વખતે પણ જે યોગ અભ્યાસ કરાવનાર વ્યક્તિ છે એ હંમેશા શ્વાસ ઉપર આપણને કોન્સન્ટ્રેટ કરવાનું કહેતા હોય. તો શ્વાસ એટલો જરૂરી શા માટે? કારણ કે શ્વાસ એ તો જીવન છે. હવે આપ જોશો તો શ્વાસ જ્યારે આપ લો છો ત્યારે ઉર્જાને અંદર ગ્રહણ કરી રહ્યા છો, અને શ્વાસ જ્યારે છોડો છો ત્યારે બોડી શરીરમાંથી ઉર્જા નીકળી રહી છે. એટલે આપણે વેઇટ લિફ્ટિંગ વાળા પણ કોઈ વ્યક્તિને જોતા હશો તો જ્યારે એને શ્વાસ, એને વજન કોઈ વધારે ઉપાડવું હશે તો શ્વાસ ડીપ બ્રીથ કરશે અને હોલ્ડ કરશે તો એ ઉપાડી શકશે. એટલે જ્યારે આપ શ્વાસ અંદર લો છો ત્યારે ખાલી શ્વાસ નથી રહ્યા, બ્રહ્માંડીય જે ઉર્જા છે, કોસ્મિક એનર્જી છે, એને પણ આપ શ્વાસની સાથે આપણા શરીરમાં લઈ રહ્યા છો, જેથી આપણું બોડી જે છે દરેક ઓર્ગનના એક એક સેલમાં એક નવી ઉર્જા અને એક નવી ચેતનાનો સંચાર થાય છે. અને જ્યારે આપ શ્વાસ છોડી રહ્યા છો ત્યારે આપ એવું વિચારો કે મારા શરીરની તમામ અશુદ્ધિઓ આ જે હું શ્વાસ છોડી રહ્યો છું એની સાથે નીકળી રહી છે. તો તમને એ શરીરની અંદરથી જે વિકૃતિઓ શરીરની અંદર કોઈ છે, કોઈ નાની મોટી કોઈ ખરાબીઓ છે, એ પણ નીકળી જાય છે. ભાવ સૌથી અગત્યનો છે. તમે લો ત્યારે ભાવ એવો રાખો, તમારે ચિત્ત એ તમે એના ઉપર કેન્દ્રિત કરો કે આ શ્વાસ લઈ રહ્યો છું તો બ્રહ્માંડની તમામ ઉર્જાઓ મારા અંદર પ્રવેશી રહી છે, મારા એક એક અંગને, એક એક સેલને એ નવી ઉર્જા અને ચેતના આપી રહ્યું છે. હું રિઝુવિનેટ થઈ રહ્યો છું. તો બોડી એ રીતે વધારે સારી રીતે કામ કરશે. સ્વાસ્થ્યના સંદર્ભે આપણે સ્વર વિજ્ઞાનને સમજવું હોય તો એ દૈનિક જીવનની અંદર જે જનરલી લોકોની અંદર અલગ અલગ પ્રકારની જે ડિસીઝ જોવા મળતી હોય, કોઈ કબજિયાત છે, ડાયાબિટીસ છે કે બીપીની જે ગોળીઓ, મોટા ભાગના જે 50+ લોકોને, હવે તો ધીમે ધીમે સ્પાન ઘટતો જાય છે, લગભગ 35 વર્ષની ઉંમરથી લોકો બીપીની ગોળીઓ લેતા હોય છે. તો એ રોગની અંદર સ્વર વિજ્ઞાન આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે? જો સ્વરની જે મેં દિનચર્યા આપને જણાવી ને, એ દિનચર્યાને ફરીથી એકવાર આપણે ચર્ચા કરી લઈએ. પહેલું કામ છે ઉઠવાનું. ઉઠીને આપણે આ જે વાત કરી, પછી પંચતત્વની વાત કરી, પછી પહેલો પગ કયો મૂકવાનો એ વાત કરી, એના પછી શું થાય કે પહેલું આપણે નાહવા જઈએ. બરાબર? નાહવા જઈએ તો સ્નાન તમારે સૂર્યનાડીમાં કરવાનું છે. બરાબર? કારણ કે પાણી પડે ત્યારે બોડી તમારું ઠંડુ થાય. બરાબર ને? તો ખાસ કરીને શિયાળામાં તો તમારી સૂર્યનાડી જ હોવી જોઈએ. બરાબર છે? તો નાહતી વખતે તમારી સૂર્યનાડી હોવી જોઈએ. પછી તમે નાસ્તો કરો છો અથવા તો શૌચાલય પહેલા જાઓ છો, દરેકની સિસ્ટમ અલગ હોય. તો શૌચમાં મેં કહ્યું એમ તમારી સૂર્યનાડી, અને ખાલી યુરિનેશન જાઓ છો તો ચંદ્રનાડી. ભોજન કરતી વખતે નાસ્તો હોય, લંચ હોય કે ડિનર હોય એ વખતે તમારી સૂર્યનાડી. ઘરની બહાર તમે નીકળો તો જે તમારી નાડી ચાલતી હોય એ પગ તમે પહેલા મૂકો શ્વાસ ભરીને, પછી બીજો પગ મૂકો. ઘરની અંદર આવતી વખતે આ વસ્તુ કરો. રાત્રે સુઈ જતી વખતે તમારી સૂર્યનાડી હોય. આ થઈ ગઈ તમારી દિનચર્યા. આટલું જો તમે ફોલો કરો તો એ તમારી સ્વર જે છે એ પ્રકારનું તમારું જીવન થઈ ગયું. તો તમારું આરોગ્ય સારું રહેશે, તમે બીમાર નહીં પડો. પણ માનો કે તમે બીમાર થયા છો તો તમારે સમજવું પડે કે બીમારી શું છે. માનો કે બ્લડ પ્રેશર છે, તો બ્લડ પ્રેશર જે છે એ ત્યારે જ થાય જ્યારે તમારી સૂર્યનાડી એક્ટિવ વધારે રહેતી હોય. તો એ વખતે તમારે પ્રયત્ન કરવાનો કે તમારે જ્યારે પણ બ્લડ પ્રેશર હોય તો ચંદ્રનાડી એક્ટિવ કરવાની. તો ઓટોમેટિક દવા વગર તમારું બ્લડ પ્રેશર ઘણું બધું ઓછું થશે. અને રેગ્યુલર પ્રેક્ટિસ કરો તમે એનાથી મુક્ત પણ થઈ શકો. એવું જ કે શરદી તમને સળેકમ વધારે થાય છે, વજન વધારે તમારું વધે છે, એનો મતલબ કે તમારી સૂર્યની જગ્યાએ ચંદ્રનાડી એક્ટિવ વધારે થાય છે. તો જ્યારે આવું લાગે તો તમે સૂર્યનાડી વધુ એક્ટિવ કરો તો તમે એમાંથી મુક્ત થઈ શકો. જેમ કે કબજિયાત કોઈને છે તો કબજિયાત જેવી વસ્તુમાં હું સામાન્ય જ વસ્તુ કહું છું કે સ્વ રૂટીન તો ફોલો કરો, પણ જ્યારે તમે શૌચાલય જાઓ તો કઈ નહીં, આ બોલ લઈને જતા રહો. 5 મિનિટ પહેલા ડાબી બાજુ બોલ ભરાવી દો અને પછી આરામથી તમે કોઈ પેપર વાંચવાની ટેવ હોય, કોઈને કંઈ જોવાની ટેવ હોય તો એ તમે આરામથી બેસો ટોયલેટ સીટ ઉપર અને આ ભરાવી દો. અને સૂર્યનાડી એક્ટિવ હોય અને એ વખતે તમે કરો. કંઈ ના કરો, બોલ નથી તો તમે આ નાસિકાને બંધ કરી અને તમે કરો. આવું તમે જો મહિનો સવા મહિનો પ્રેક્ટિસ કરો
તો કબજિયાતમાંથી તમારે કોઈ ચૂર્ણ લેવાની જરૂર નથી અને કબજિયાત તમને મટી શકે છે. આમ બીમારી રોકવામાં પણ મદદ કરે છે અને બીમારીમાંથી સાજા થવામાં પણ સ્વર વિજ્ઞાન એટલું જ અસરકારક સાબિત થઈ શકે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે દવાઓ તમે લઈને કરશો તો એની આડઅસરો હોય, શરીરના બીજા અંગો ઉપર એની વિપરીત અસર હોય. સ્વર વિજ્ઞાન એટલું અદ્ભુત છે કે આપ કરશો તો એની કોઈ આડઅસર નથી અને લાંબા ગાળે આપ વૃદ્ધ થતા અટકશો. એટલે કહેવાય ને કે એન્ટી એજિંગ નું પણ જો બેસ્ટ કોઈ રેમેડી હોય તો સ્વર વિજ્ઞાન છે. એન્ટી એજિંગ અને સ્વર વિજ્ઞાનને શું સંબંધ છે? એ કઈ રીતે હેલ્પફુલ થશે? કારણ કે એ તો નેચરલ પ્રક્રિયા છે, જે ઉંમર પ્રમાણે માણસ વૃદ્ધ થતો જ હોય છે, તો એ કઈ રીતે એ નેચરલ પ્રક્રિયા છે. નેચરલ પ્રક્રિયા છે, આપની સાચી વાત છે. પણ આપ જોતા હશો કે કેટલીક વ્યક્તિઓ 70 વર્ષે પણ તમને 40 વર્ષની લાગે અને કેટલીક અત્યારે વ્યક્તિઓ તમને 40 વર્ષે પણ તમને 60 વર્ષની લાગે. તો તમારી એક રિયલ એજ છે અને એક તમારી એપિરિયન્સની તમારી એજ છે, બરાબર ને? તો એ બંનેમાં ફેર કેમ છે? કારણ કે જીવન યોગ્ય રીતે જીવાઈ નથી રહ્યું. હવે સ્વર વિજ્ઞાન તમે ફોલો કરો છો, જેમાં તમારે ડીપ બ્રીધિંગ પણ આવી ગયું, બેલી બ્રીધિંગ આવી ગયું. તો ડીપ બ્રીથ તમે જ્યારે કરો છો ત્યારે અને એને તમે હોલ્ડ કરો છો થોડી સમય માટે, ત્યારે એ 72,000 નાડીઓ મારફતે તમારા એક અંગને, એક સેલને એક નવી ઉર્જા, નવી ચેતના મળે છે. એટલે તમારા અંગો વધુ સારા કામ કરે છે. એટલે ડિહાઇડ્રેશન નથી થતું. ડિજનરેશન, તમારું જે સેલ જે રોજે રોજ મરે છે એ ઓછી સંખ્યામાં મરે છે, ધીરે ધીરે મરે છે અને નવા બહુ સારી રીતે બને છે. એટલે તમે જ્યારે ખોરાક પણ સ્વરના માધ્યમથી લઈ રહ્યા છો, તેમ મેં 7 ધાતુનું પરિવર્તન કહ્યું એ પ્રમાણે યોગ્ય માત્રામાં એનું પરિવર્તન પણ થઈ રહ્યું છે. એટલે આપની અંદર નવી ઉર્જા, નવી ચેતના, ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના ફેશિયલ વગર આપ ગ્લો લાવી શકો છો. જેમ કે મારો પોતાનો જ એક્ઝામ્પલ લઉં કે જ્યારથી આ હું સમજ્યો છું ત્યારથી આ ફોલો કરી રહ્યો છું, તો આજે મને 63 વર્ષ પૂરા થવા આવ્યા, પણ અત્યારે હું 16 કલાક કામ કરી શકું છું. હું કોઈ ફેસ વોશ વાપરતો નથી, કોઈ બ્યુટી પાર્લરમાં કે કોઈ જગ્યાએ કોઈ સેવા લેતો નથી, પણ છતાં હું માનું છું કે 63 વર્ષની ઉંમરે જે પ્રકારે હું લાગવો જોઈએ એના કરતા કંઈક યુવાન લાગી રહ્યો છું. તો આ તો પેલું કહેવાય ને કે હાથ કંગન કો આરસી ક્યાં, તો અમારો સ્વનો અનુભવેલો પ્રયોગ છે. સ્વર વિજ્ઞાન સમજ્યા, એની શરીર ઉપરની ઇમ્પેક્ટ આપણે સમજ્યા. હવે પ્રશ્ન આવે કે આને અપનાવવા માટેની શરૂઆત ક્યાંથી કરવી? કારણ કે જે પ્રકારે આપણે વાત કરી કે આ એક નાસિકા બંધ કરી અને બીજી નાસિકાથી આપણે નાડીનું જે ટ્રાન્સમિશન છે એ કરી શકીએ છીએ, પણ આ એક કોન્શિયસલી કરવાની પ્રક્રિયા છે ને અત્યારની જે આ એઆઈ જનરેશન છે એનો અટેન્શન સ્પાન ખૂબ ઓછો થતો જાય છે. એને તમે કોઈ એક કામ એવું આપો કે જે અનયુઝ્યુઅલ છે, જેની એને દૈનિક રીતે કરવાની હેબિટ નથી, એવું એક કામ આપો એટલે એ સાહજિક રીતે કંટાળશે. તો આ વસ્તુને ધીરે ધીરે હેબિટ કઈ રીતે પાડવી કે એને હેબિચ્યુએટ કઈ રીતે થવું આ વસ્તુ? જો પહેલા તો તમને એ કહીશ કે તમારે પ્રકૃતિ સાથે તાલમેલ મેળવવો હશે તો પ્રકૃતિના નિયમોને પાળવા પડશે. એટલે ઝડપથી કઈ થતું નથી. આજે એક બાળક ગર્ભમાં 9 મહિના જ્યારે માતાના ગર્ભમાં રહેશે યોગ્ય પોષણ સાથે, તો જ એક તંદુરસ્ત બાળક જન્મ છે, બરાબર ને? તો એ રીતે પણ સ્વર વિજ્ઞાનને તમે એની બારીકીઓને એની ગહેરાઈઓને તમે સમજીને અપનાવશો તો ખૂબ સારો લાભ મળશે. પણ શરૂઆત છે અને આપણને અત્યારે કોઈ શીખવા નથી મળી રહ્યું, તો મેં અગાઉ જે ચર્ચા કરી એ પ્રમાણે તમે પ્રયત્ન કરો કે જમતી વખતે સૂર્ય નાડી ચાલે, બરાબર? નાતી વખતે તમારી સૂર્ય નાડી ચાલે, સવારે ઉઠો ત્યારે પહેલો પગ તમે આ રીતે મૂકો. નાની નાની વસ્તુઓ જે મેં કે એમાંથી જેટલું અપનાવી શકશો એનો ફાયદો જ છે, એ બોનસ જ છે. અત્યારે તમે જે કરી રહ્યા છો એ બધું ખોટું જ કરી રહ્યા છો, સ્વર પ્રમાણે નથી કરી રહ્યા. પણ પછી તમે જયારે કરશો, ખાલી એટલું જ કરો કે જે કામ કરો એ શ્વાસ લઈને કરો. પછી તમારો ડાબો હાથ કે જમણો હાથ એ ભલે તમને ખબર નથી, પણ 50% કેસમાં તો તમે શ્વાસ લઈને કરી રહ્યા છો, એટલે એટલું બધું કામ શરૂ થઈ જ ગયું તમારું, બરાબર ને? કોઈ પણ કામ શરૂ કરો છો, માનો કે એક દીપક જ પ્રગટાવો છો તમે, તો એ તમે માનો કે તમારી ચંદ્ર નાડી ચાલુ છે, પણ માચીસ તમે ડાબા હાથે ઉઠાવો છો અને ડાબા હાથથી જ પ્રગટાવીને શ્વાસ લઈને જો દીપક પ્રગટાવો છો, તો એ દીપક જે છે એ તમારો પહેલા જો અડધો કલાક ચાલતો હશે તો આ 2 કલાક કે 3 કલાક ચાલશે. આટલો સ્વરનો પાવર છે. તો નાની નાની વસ્તુ તમે અપનાવો અને તમે કરશો, જે મેં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે, તો તમે ધીરે ધીરે કરશો એટલે તમને એનો લાભ થશે. લાભ થશે એટલે તમારો વિશ્વાસ એમાં વધશે, અને જ્યારે તમારો વિશ્વાસ વધશે, તમારી ઉત્સુકતા વધશે, તમારી જિજ્ઞાસા વધશે, એટલે સ્વયંભૂ આપ આમાં ઊંડા ઉતરતા જશો. જેમ હું પણ આ ફિલ્ડમાં આકસ્મિક જ પ્રવેશી ગયો, ક્યાંક સાંભળ્યું હતું કે ભાઈ ડાબા પડકે સુઈ જવાથી લાભ થાય, પછી જિજ્ઞાસા હતી કે ડાગે પડકે સુઈ જવાથી એવું તો શું થાય જેથી પચી જાય છે,
તો આવા પ્રશ્નો થયા, જિજ્ઞાસા જાગીને એમાંથી અત્યારે સ્વર વિજ્ઞાનને સારી રીતે સમજ્યા તો ઉતાર્યું. તો શરૂઆત તો કરો, એક પગલું તો ભરો. કમસે કમ કઈ નહીં, જમતી વખતે સૂર્ય નાડી ચાલુ કરીને તો જમો, આટલું એક કરો. જો કોઈ વ્યક્તિને સ્વર વિજ્ઞાન વિશે અભ્યાસ કરવો છે અથવા શીખવી છે તો તમે એને કયા પુસ્તક રેકમેન્ડ કરશો? સ્વર વિજ્ઞાન લખશો તો ઘણા પુસ્તકો મળી જશે આપણને, ઘણા પુસ્તકો. પણ એક એનું મૂળભૂત જે પુસ્તક છે એ છે શિવ સ્વરોદય. એ આપ શિવ સ્વરોદય કહેશો તો એની આપણે પીડીએફ કે બુક મળી જશે. અને એનું ભાષાંતર પણ કરેલું છે લોકોએ, ઘણા વિદ્વાનોએ. એમાં જૈન મુનિઓનો એમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે અને એ લોકો અત્યારે એને અમલમાં પણ સૌથી વધારે મૂકી રહ્યા છે. તો એ પુસ્તક આપણને અત્યારે ઘણા લેખકોએ પુસ્તકો લખી પણ છે. હું પણ એક ગુજરાતી પુસ્તક લખી રહ્યો છું જે ટૂંક સમયમાં બજારમાં આવશે. તો ઘણું બધું અવેલેબલ છે. અને એમાં જે 395 જેવા જે મંત્ર છે શિવ સ્વરોદયમાં, એ તમામ મંત્રોનું જે છે ભાષાંતર પણ કરેલું છે. તો એ સમજીને આપ એમાંથી થોડું આ તો એવું છે ને કે ધીરે ધીરે શનેશ્ચરા ધીરે ધીરે કરશો તો એનો લાભ થશે તો રસ જાગશે, તો એને વધારે કરશો. બરાબર છે. આપના વ્યસ્ત શેડ્યુલમાંથી અમારા પોડકાસ્ટમાં સમય આપી અને સ્વર વિજ્ઞાન જેવું એક દુર્લભ શાસ્ત્ર જેને આપણે કહી શકીએ કે જે જનરલી શ્વાસોશ્વાસની ક્રિયા આપણે બધા જ કરતા હોઈએ છીએ, પણ એ આપણા શરીરને જે રીતે ઇમ્પેક્ટ કરે છે ને એનાથી આપણા શરીરને જે વિવિધ પ્રકારના લાભો આપે છે એની આપણે ખૂબ સારી ચર્ચા કરી. પણ જ્યાં સુધી મને આપનો અભ્યાસ છે ત્યાં સુધી આપ એક સારા એસ્ટ્રોલોજર છો, ન્યુમરોલોજીસ્ટ છો, તો આ તરફ તમને એવું કયું પરિબળ હતું કે એવી કઈ ઘટના હતી કે જે તમને સ્વર વિજ્ઞાન તરફ દોરી ગઈ? સ્વર વિજ્ઞાન મેં કહ્યું ને કે હું જિજ્ઞાસુ વ્યક્તિ રહ્યો. મને જો કોઈ પણ વ્યક્તિ જન્મ લે છે ને, કોઈ પર્પઝ સાથે જન્મ લે છે. કોઈ પર્પઝ વગર કોઈ જીવતું નથી અહીંયા, બરાબર? આપણા બે જન્મ થાય છે. એક જ્યારે આપણે માતાના ગર્ભમાંથી બહાર આવીએ છીએ અને બીજું જ્યારે આપણને ખબર પડે છે કે આપણે પૃથ્વી પર જન્મ કેમ લીધો છે. એક પશુ યોનિ છે, એક મનુષ્ય યોનિ છે. પશુ યોનિનું કામ જે છે એ મર્યાદિત છે, બરાબર ને? ખાવું, પીવું, સંતાન ઉત્પત્તિ કરવી અને એ એક લેવલ સુધી સંતાનોનું, પણ પછી આ સિવાય કોઈ કામ નથી. મનુષ્ય જે યોનિ છે એનું વિશિષ્ટ કાર્ય છે. ઇનોવેશન પણ મનુષ્ય કરે છે. બધું જ વિચારવાની શક્તિ, કંઈ ક્રિએટ કરવાની શક્તિ મનુષ્ય પાછી છે. તો એ પર્પઝ મનુષ્યને આપેલો છે. મને એવી ખબર પડી કે મારો જે પર્પઝ છે એ પહેલેથી મેં મારું જીવન જોયું તો મને લાગ્યું કે મારો પર્પઝ છે તો ક્યાંક ને ક્યાંક કંઈક નવું શીખી અને એ શીખીને લોકો સુધી પહોંચાડીને એમની સમસ્યાઓ કંઈક ઓછી થાય તો કોન્ટ્રીબ્યુશન કરવાનો મારો સ્વભાવ છે. તો એમાંથી જ હું સૌ પહેલા હું વાસ્તુ શીખ્યો, બરાબર ને? કેમ કે ઘરમાં, કુટુંબમાં એવા પ્રશ્નો થયા કે ભાઈ કર્મના સિદ્ધાંતમાં માનતા હતા તો આ વ્યક્તિ કર્મની રીતે શ્રેષ્ઠ છે છતાં એની ઘરમાં સમસ્યા કેમ? તો એ જોયું તો એમાં ખબર પડી કે વાસ્તુના આવા દોષ હોય તો આવું થાય. તો વાસ્તુ શીખ્યા પછી ન્યુમરોલોજી શીખ્યા. પછી ખબર પડી કે ભાઈ મારો 1 નંબર છે તો 1 નંબર નું શું હોય તો એ જોયું કે હા, 1 નંબરની જે એટ્રીબ્યુટ્સ હોય એ બધા મારામાં છે. તો આમ રસ વધતો ગયો અને એમાં પછી આ સ્વર વિજ્ઞાનનું આવ્યું. તો સ્વર વિજ્ઞાન મેં કહ્યું કે ભાઈ ડાબા પડકે સુઈ જવાનું, આવું સાંભળ્યું હતું પહેલા, એ પણ બહુ વર્ષો પહેલા સાંભળ્યું હતું કે ભાઈ જે બાજુ ચાલતી હોય એ બાજુ પગ મૂકવાનો. પછી એમ થયું કે ભાઈ આ આટલું વિશિષ્ટ શાસ્ત્ર છે તો હજી આમાં આપણે નવું જાણીએ. અને હું સાચું કહું તો કુદરત જ્યારે આપણી પાસે કોઈ કાર્ય કરાવવા માંગતી હોય છે ત્યારે કુદરત વિચાર પણ મૂકતી હોય, રસ્તા આપોઆપ બની જતા. તો આ મારા અંદર વિચાર પણ કુદરતે જ મૂક્યો છે અને મારો આ પ્રયાસ જ છે. હું આપને ખૂબ ધન્યવાદ કરીશ કે આપણે આ પોડકાસ્ટ ઉપર મને બોલાવે, કારણ કે મારો પણ પ્રયાસ છે કે જન સુધી, પહેલા ગુજરાતીઓ સુધી, પછી સમગ્ર ભારતીયો સુધી અને સમગ્ર વિશ્વમાં આ જ્ઞાનનો પ્રસાર થવો જોઈએ. કારણ કે આ જ્ઞાન જે છે એ એવું જ્ઞાન છે, એ બ્રહ્માસ્ત્ર છે જે જનના કલ્યાણ માટે. અત્યારે જે મહામારીઓ ફેલાય છે, અત્યારે જે પ્રાકૃતિક આપદાઓ ફેલાય છે, અત્યારે લોકો સામાન્ય કારણ માટે કોઈનું ખૂન કરી નાખે છે, અથવા તો અત્યારે તમે જુઓ તો યુદ્ધ ના માહોલ ખૂબ થઈ રહ્યા છે. આ બધી જ જે પ્રક્રિયાઓ છે, જે અશાંતિ ફેલાઈ રહી છે, પ્રદૂષણ વાતાવરણ ફેલાઈ રહ્યું છે, પંચતત્વોનું અસંતુલન થઈ રહ્યું છે, આ બધાનો જે મુક્તિનો માર્ગ છે એ મને લાગે છે કે સ્વર વિજ્ઞાનમાં રહેલો છે. એટલે મારો પણ એક પ્રયાસ છે અને એ પ્રયાસમાં આપે મને સહભાગી બનાવ્યો, એ બદલ હું ખૂબ આપનો ધન્યવાદ કરું છું. અંતિમ ગોલ એ જ છે કે જન સુધી સ્વર વિજ્ઞાનનું જ્ઞાન ફેલાય, જેનાથી ભારતનું તો પરચમ લહેરાશે પણ સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ પણ ફેલાશે. એક છેલ્લો પ્રશ્ન આપને એ કરું કે મેં ક્યાંક એવું સાંભળેલું કે વિશ્વની અંદર 3 જ પ્રકારના વ્યક્તિઓનું અસ્તિત્વ છે. એક રોગી છે, એક ભોગી છે અને ત્રીજો યોગી છે. આ 3 જ પ્રકારના લોકોનું અસ્તિત્વ છે. તો આ જે વાત કરી કે ઈડા અને
પિંગલા નાડી, બરાબર, એ રોગી અને ભોગી વચ્ચેની વાત છે. જે સુષુમ્ના નાડી છે એ ખરેખર યોગીની વાત છે. તો ઘણા બધા ઓડિયન્સમાં એવા લોકો છે કે જે દૈનિક જીવનની સાથે સાથે કંઈક એવું કરવા માંગે છે કે જેનાથી એમનો એસક્યુ ડેવલપ થાય, સ્પિરિચ્યુઅલ પોર્શન ડેવલપ થાય. તો એ દ્રષ્ટિએ આગળ વધવા માટે આ સ્વર વિજ્ઞાન છે અને જે સુષુમ્ના નાડીની જે સક્રિયતા વધારવાનો જે લાઈફસ્પાન છે એનો, કે જે આપણે કીધું કે 30 સેકન્ડ કે 1 મિનિટ સુધીનો હોય, તો જે યોગી બનવા માંગે છે અથવા જે એ દિશામાં થોડાક આગળ વધવા માંગે છે, જેમનું સ્પિરિચ્યુઅલ એન્હાન્સમેન્ટ કરવા માંગે છે, એમને આ વસ્તુ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે ને એ આ દિશામાં કઈ રીતે પ્રયત્નરત થઈ શકે? ચોક્કસ. તો સ્વર વિજ્ઞાન આપ જ્યારે સમજો છો ત્યારે ધીરે 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 આપણા વિચારોની પણ શુદ્ધિ થવા માંડે છે. આપનું ભોજન સુધરે છે, આપણા વિચારો સુધરે છે, એના લીધે આપણા એક્શન સુધરે છે, એટલે કર્મ સુધરે છે. અને એ તબક્કાવાર જ્યારે આપ નાડી શોધન પણ કરો છો, આપ પ્રાણાયામ કરો છો, પછી આપ પોતે સ્પિરિચ્યુઅલી અવેકન થાવ છો. અને જ્યારે સ્પિરિચ્યુઅલી અવેકન થાવ છો ત્યારે તમે સ્વાર્થથી બહાર નીકળીને પરમાર્થ તરફ જુઓ છો. અને સુષુમ્ના નાડી જે છે એ પરમાર્થના કાર્યો માટેની નાડી છે. તમારે જો સ્પિરિચ્યુઅલી અવેકન થવું હોય, લોક કલ્યાણના કાર્યો કરવા હોય તો સ્વરની તમે જે મેં દિનચર્યા કહી એ તમે ફોલો કરો. અને જેમ જેમ તમે સ્પિરિચ્યુઅલી અવેકન થશો એમ સ્વની જગ્યાએ તમે આપણે સૌ એ ભાવ પેદા થશે. ઓટોમેટિક આપની જે છે એ સુષુમ્ના નાડી એક્ટિવેટ થશે. અને સુષુમ્ના નાડી એક્ટિવેટ કરવાના પણ ઘણા, તમે જેમ જેમ નાડી શોધન તમારું થશે, જેમ જેમ તમારી 72,000 નાડીઓના બ્લોકેજીસ ખુલવા માંડશે, 7 ચક્ર તમારા જાગૃત થઈ જશે. મણિપુરથી તમારા મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધીના 7 ચક્ર તમારા જાગૃત થઈ જશે. તો સ્વયંભૂ આપની જે છે એ નાડી જે છે એ સુષુમ્ના ચાલુ થશે. અને એ વખતે લોક કલ્યાણ માટે આપ જે વિચારશો એ બધું થવા માંડશે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો કે આપણે આટલી વિસ્તૃત ચર્ચા કરી અને સ્વર વિજ્ઞાન જેવું દુર્લભ શાસ્ત્ર આપણા ઓડિયન્સ સુધી પહોંચાડ્યું, આપણા દર્શકો સુધી પહોંચાડ્યું. જતા જતા આપનો કોઈ છેલ્લો સંદેશ, જે આપે એક વખત તો કીધું કે જે સ્વર વિજ્ઞાનથી સર્વનું કલ્યાણ એ આપનો એક મૂળભૂત ઉદ્દેશ્ય છે અને એ જ કારણથી આપ અત્યારે જે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છો, તેમ છતાંય આપણી ઓડિયન્સને આપનો છેલ્લો કોઈ સંદેશ? મારો છેલ્લો સંદેશ ઓડિયન્સને એ જ છે કે સ્વર વિજ્ઞાન વિશે જાણો, સમજો અને એને જાણીને પોતાના પૂરતું નહીં, પોતાના પરિવારના સભ્યોને, પૂરા પરિચિતોને, મિત્રોને, સગાવાલાઓને બધા સુધી આ સંદેશ પહોંચાડો. કારણ કે જ્ઞાનની 3 શ્રેણી, તમે એમાં ના માનતા હોય તો પણ એને કરી અને પેલા સમજવાનો પડે. જ્ઞાનની 3 શ્રેણી છે. એક, મને ખબર છે કે મને શું ખબર છે. જેમ કે મને ખબર છે કે મને ગાડી આવડે છે, મને ખબર છે કે મને ચા બનાવતા પણ આવડે છે, એ મને ખબર છે. બીજી શ્રેણી છે, મને ખબર છે મને શું ખબર નથી. એનો મતલબ મને ખબર છે કે મને વિમાન ઉડાડતા નથી આવડતું, મને એ ખબર છે કે ગાડી ચલાવતા આવડે છે પણ બગડે તો રિપેર કરતા મને નથી આવડતું. પણ ત્રીજી શ્રેણી છે જે સૌથી શ્રેષ્ઠ છે કે મને ખબર નથી કે મને શું ખબર નથી. આ સ્વર વિજ્ઞાનના જેટલા ઇનોવેશન એમાંથી આવે છે. તો સ્વર વિજ્ઞાનને તમે એ રીતે સ્વીકારજો કે મને ખબર નથી કે મને શું ખબર નથી. તો શું નથી ખબર એ આ સ્વર વિજ્ઞાન છે, અને એ રીતે લેજો અને એના લાભ જોજો પ્રત્યક્ષ. અને પછી જ્યારે જાણો ત્યારે એને મારો જે આ ભગીરથ પ્રયાસ મેં હાથ ઉપર લીધો છે લોકો સુધી એને પહોંચાડવાનો, એ આપ જાણો, સમજો, એનો લાભ લો અને પછી લોકો સુધી આપ પહોંચાડો. તો એમાં આપનું પણ કલ્યાણ છે અને સમગ્ર માનવજાતનું કલ્યાણ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ હતી સ્વર વિજ્ઞાનની સવિશેષ ચર્ચાઓ મનોજભાઈ મેહુવા સાહેબ સાથે. આવા જ અવનવા વિડીયોઝ અને પોડકાસ્ટ માટે સબસ્ક્રાઇબ કરતા જજો અંતરંગને. મળીએ એક નવા પોડકાસ્ટમાં ફરી કોઈ નવા વિષય સાથે. ધન્યવાદ. ધન્યવાદ.